શું તમે પણ કપડા ઉપર લાગેલા ડાઘથી હેરાન પરેશાન છો, જેમાં સૌથી વધારે તેલ અને ઘીના ડાઘ પડી જતા હોય છે, તો તેને કાઢવા મુશ્કેલ બની જતા હોય છે? તો આ માટે તમે આ સરળ ઘરગથ્થુ ઉપાય અપનાવો, જેનાથી મિનિટોમાં આ જિદ્દી ડાઘથી છુટકારો મળી શકે. સૌથી પહેલો અને સરળ ઉપાય છે બેકિંગ સોડા. ડાઘવાળી જગ્યાએ સારી માત્રામાં બેકિંગ સોડા છાંટી દો અને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો. બેકિંગ સોડા તેલને પોતાની અંદર શોષી લે છે અને ડાઘને હળવા કરી દે છે. આ પછી કે જૂના બ્રશથી પાવડર સાફ કરો અને પછી હળવા હૂંફાળા ગરમ પાણી અને ડિટર્જન્ટથી કપડાં ધોઈ લો. આ ઉપાય કોટનથી લઈને ડેનિમ સુધી લગભગ દરેક ફેબ્રિક પર કામ કરે છે. જો બેકિંગ સોડા ઘરમાં ન હોય તો કોર્નસ્ટાર્ચ અથવા તો ટેલ્કમ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને સિલ્ક જેવા નાજુક કપડા પર વધુ સુરક્ષિત રહેશે. તો બીજું છે સફેદ વિનેગર અને લીંબુનો રસ. જો ડાઘ ખૂબ જૂનો હોય તો સફેદ વિનેગર અને લીંબુનો રસ પણ કમાલ કરી શકે છે. બંનેમાં કુદરતી બ્લીચિંગ ગુણ હોય છે. ડાઘવાળી જગ્યાએ અડધો ચમચી વિનેગર અને લીંબુનો રસ લગાવો અને 10 મિનિટ પછી હળવા હાથથી રગડો. આ પછી કપડાને ડિટર્જન્ટથી ધોઈ લો. આ ઉપાય ખાસ કરીને હળવા રંગના કપડા માટે સારો છે, પરંતુ રંગીન કપડા પર પહેલા એક નાના ભાગ પર ટેસ્ટ જરૂર કરો. આ ઘરગથ્થુ ઉપાયોની ખાસિયત એ છે કે તેમાં કોઈ હાનિકારક કેમિકલ નથી અને આ સરળતાથી ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓથી પણ કરી શકાય છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.